હાથ જોડ્યા છે? કોઈ દિવસ અણવાળે પગે આવીને આઈ ખોડિયારની આરતીને નમન કર્યા છે? મહેણા ના મારો આઈ, મારા ભીતરમાં મારી માના બીજોગની આગ સળગે છે. અરે સોનાની લંકા સળગી ગઈ તોય રાવણ રામને નહોતો નમ્યો. આજે ઠાકોર કાળુ વાઘ આઈ ખોડિયારની સામે માથું ઝુકાવશે? હા આઈ, મારી માના જીવદાન માટે માથું ઝુકાવીશ. બસ સ્વાર્થ ખાતર આઈની શરણે આવ્યો? ભીતરમાં ભક્તિની જ્યોતના અજવાળા પ્રગટે એને જ આઈ ખોડિયાર સામે આશીર્વાદ માંગવાનો અધિકાર હોય છે. ક્યાંય તારા અંતરમાં શ્રદ્ધાનું કિરણ? આઈ, જોગ માયાના રુદિયામાં તો સદાય આશીર્વાદની અખંડ જ્યોત ઝળહળે છે અને એની આરતીની જ્યોતના અજવાળા મારાએ આતમને અજવાળી રહ્યા છે. હું ચારણનું છોરું તારી માને સજીવન કરવાનો ઉપાય નજરે નિહાળી રહી છું. આઈ માં, પણ ઉપાય અઘરો છે ઠાકોર. આઈ માં, મારી માના પ્રાણ માટે હું મારો રાજ ભંડાર લૂંટાવી દઈશ. રાજ ભંડાર લૂંટાવે ગયેલા પ્રાણ પાછા નથી આવતા. ઉપાય એક જ. કોઈ 32 લક્ષણો પુરુષ આઈ ખોડિયારના આંગણે એની ટચલી આંગળીનું લોહી તારી માના શબ પર છાટે તો જ એ સજીવન થાય. પણ એવો 32 લક્ષણો પુરુષ ગોતવો ક્યાં આઈ માં? છે ઠાકોર, છે. ધરતી વાંચણી નથી. જેના રાજ સિંહાસન માથે તું ધરાર ધણી થઈને બેઠો છે એ અમર સંગ 32 લક્ષણો પુરુષ છે. એના પગમાં પડી જા. હું દુશ્મનના પગમાં માથું ઝુકાવું? એ એક જ ઉપાય છે. તારી માના જીવતરની બાજી અમર સંગના હાથમાં છે. કામદાર. જી બાપુ. માનગઢ જઈને અમરસિંહને સમાચાર આપો કે સોનગઢમાં તારી વાટ જોવાય છે. નહીં, મારા દુશ્મનની માને જીવાડવા એના શબ પર લોહી તો નહીં છાટું. અરે પણ તમારાને એના લોહીના સગપણને યાદ કરો અમરસંગ. લોહીનું સગપણ? અરે લોહીના સગપણને તો એને ક્યારું રહેસી નાખ્યું. બસ હવે તો એની માના મોતનો તમાશો જોવા હું મંદિરે આવીશ. આવી ગયો મારો ભાઈ, આવી ગયો. ભાઈ, મારી માના શબ ઉપર તારી ટટલી આંગળીનું લોહી છાંટ અને મારી માને જીવતી જવાની મારી આશાને પૂરી કર ભાઈ. કેમ નહીં? જેની કુખે તારા જેવા દીકરા પાકતા હોય, જેના દાવણમાં ઉજળા અમૃતની બદલે વિશ્વાસઘાતના વેર ઝેરની ધાર વહેતી હતી, એવી તારી માને જીવાડવી છે? એવું ન ભૂલ ભાઈ. અરે મારી માને જીવાડો બદલ તું માગે હું તને આપી દઉં. અરે તારા ફક્ત 4 લોહીના ટીપાને બદલે હું તને 5-15 ગામનો ગરાસ આપી દઉં. અરે હટ! ભૂલ્યો કાળો વાઘ, ભૂલ્યો. તારી માના બદલે બીજા કોઈને જીવતદાન મળતું હોત તો અમરસંગ પોતાનું માથું ઉતારી દેત. એમ ન બોલ ભાઈ, એમ ન બોલ. અરે તું કે તો સોનગઢનું રાજ સિંહાસન તને સોંપી દઉં. જગત આખાનું સામ્રાજ્ય આપી દે તોય નહીં. અને સોનગઢનું રાજ તો હું મારી તલવારને તાકાતે મેળવીશ. અરે ભાઈ, હું કાળું વાઘ તારા પગમાં પડીને માથું નમાવું છું ભાઈ. અરે માના પોકાર પાડી તને વિનવું છું. જો ભાઈ, માં વિનાનો મારો સંસાર ખારો ઝેર થઈ જશે. હું મારી માના જીવતર માટે હાથ જોડીને વિનવતો હતો કાળું વાઘ. યાદ કર એ દિવસ. અરે અમર સંગ, તને મળતો જોતો છે ને તારી માં માથા પછાડશે. એ પહેલા તો તારી નજરની સામે તારી માને જીવતી સળગાયું મૂકીશ. લઈ જાઓ. કાળું વાઘ! દીકરા, 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 નહીં, કાળું વાઘ! નહીં. દીકરા, બચાવ મને, કાળું વાઘ! તારા દિલમાં દયાનો છાંટોય હોય, અરે અંતરના ઊંડે ખૂણે ક્યાંય પણ બાણસાઈ મોઢું છુપાવીને બેઠી હોય તો તને હાથ જોડીને વિનવું છું. કાળું વાઘ, દુહાઈ છે મને મારી માના દાવણની. અરે સોનગઢના રાજ સિંહાસન માટે તારી સામે તલવાર કદીએ નહીં ઉપાડું. કાળું વાઘ, મારી માને છોડી દે, મારી માને છોડી દે. કાળું વાઘ, છોડી દે. એ સળગાવી દો આ બુદ્ધિને. નહીં!
નહીં કાળું વાઘ અમરસંગ જોઈ લે, અરે આંખો ઉગાડીને જોઈ લે, તારી નજરની સામે તારી માની ચિતા સળગી રહી છે. હવે તારા હાથે તારી માની ચિતા સળગાવી ચિતાની આંખ સામે માથું પછાડી પછાડી મામા કરતો માને યાદ કરજે કાળું વાઘ. અમરસંગ, આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું. અરે મારી માની ચિતાની આગ તો બુજાઈ જશે, પણ મારા દિલમાં પ્રગટેલી આપણા વેરની આગ ક્યારેય નહીં બુજાય, ક્યારેય નહીં બુજાય અમરસંગ.